આનું કેમ પડે છે? મારું કીધું નહીં માનતી સરકાર, પણ મારી સાથે આ લાખો લોકો જોડાયેલા છે એના કારણે પણ સરકારને આ જાડી ચામડીના અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બે સરકાર છે એટલું સમજી લેજો. એક ચોર છે તો બીજો સવાયો ચોર છે. આ બે ચોરના બે ગંદી ચોર છે. પણ સરકારને કઈ તમે બાલો મારશો ને તમને નહીં દુખાય, આવી જાડી ચામડી છે. પણ સરકારે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ બંનેને કઈ જગ્યાએ ટાંકડી મારવાથી દુખાય, મારી ટાંકડીથી અમને ભાલા કરતા વધારે વાગે છે. અને એટલે જ જ્યારે કાયદાની વાત ચાલતી હતી ત્યારે બીજી વાત કરું કે 4:30 વાગે પહેલા દિલ્હીથી ફોન આવ્યો એક વ્યક્તિ ઉપર, એક અધિકારી ઉપર કે તમારા બાપ ભેગા થયા છે ને 139 થઈ તો આ વિધાનસભામાં પછી જઈએ નહીં એકો. પેલો કે ઊંઘી રહેતી ને પાટું મારીને ઉઠાડો કે બાપ આયા છે ને કાયદો બનાવવો પડશે. સાહેબ, જે અધિકારી એ તું ના કહેવાય એમણે પાટું મારીને ઉઠાડ્યા કે ઉઠો, બાપાનો ફોન આવ્યો છે. કે શું આવ્યો? કે પેલા બાપા બેઠા છે, કાયદો બનાવવો પડશે નહીંતર કે મારશે. તો કે સાહેબે કીધું કે હા, તો કે કરતો કે તમે વાત કરો ને. અરે સાહેબે કહી દીધું ને, બનાવી દો કાયદો ને, હમણાં અહીં સુધી પહોંચી જશે. અરે સાહેબ, 4:30 કહી દેવામાં આવ્યું કે કાયદો બનાવી રહ્યા છે. આપણે જાહેરાત 6:30 કરી, વારંવાર વિનંતી કરે કે યાર બોલી જાવ ને, અમારું બીપી લો હાઈ થઈ રહ્યું છે, 1-2 કલાક ટકવા દો. 6:39 જાહેરાત કરી, સરકારે કાયદો બનાવો છે. કાયદો બનાવ્યો પણ કરો સરકારે. ઈચ્છે તો એવો કાયદો નથી બન્યો હજુ જે આપણે ઈચ્છતા હતા કે જે કાયદાની અંદર પોલીસ અધિકારીઓની જવાબદારી નક્કી થાય. ગામડું હોય જ્યાં દારૂ પકડાય એ વિસ્તારના પીએસઆઈ ને તાત્કાલિક સસ્પેન્ડ કરવાને એસપી ને નોટિસ ફટકારવી. અને શહેર હોય તો એ વિસ્તારના પીઆઈ ને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને કમિશનર ને નોટિસ ફટકારવી. હમણાં ફરીથી સુરતની અંદર લઠ્ઠાકાંડ થયો. 6 યુવાનોએ જીવ ગુમાવવો પડ્યો. અને એ 10 દિવસે માથાકૂટ ચાલી. ગયા હું એ પરિવારોને જોયા મેં, જે પરિવારોનો કમાનારો મોભ હતો. એક પત્ની એનો પતિ ગુમાયો, એક દીકરા ને દીકરી એનો બાપ ગુમાયો, એક માએ એનો દીકરો ગુમાયો. એ 6 પરિવારોની દશા શું થતી છે? ત્યારે કમિશનર સાહેબને મેં વિનમ્ર ભાવે કહ્યું કે સાહેબ, આપણો દીકરો ગયો છે, ગુજરાતનો દીકરો ગયો છે, અને આના જે કોઈ ગુનેગારો હોય એને કડકમાં કડક હાથે સજા કરજો. તમને નવાઈ લાગે? મને પહેલી વાર એક અધિકારીની વાત ઉપર ભરોસો હોય ને તો અધિકારી બોલે કઈ અને કરે કઈ. કમિશનર સાહેબ એવું કહ્યું, કલ્પેશભાઈ થોડોક સમય આપો, અમે એના મૂળ સુધી પહોંચી રહ્યા છીએ. અધિકારીઓની જવાબદારી તો નક્કી થવાની જ છે. 6 લોકોએ જીવ ગુમાવ્યો છે, નાની વસ્તુ નથી. અને 6 પોલીસ વાળાને સસ્પેન્ડ કર્યા અને જે ચાર્જમાં પીઆઈ હતા એમને બદલી કરી. આટલાથી નહીં અટકવું. અમારી તો માંગણી એ છે કે પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થાય તો જ્યાં દારૂ પકડાય એ વિસ્તારના ધારાસભ્યને પણ સસ્પેન્ડ કરો. એની સામે જેટલા દારૂના અડ્ડા ચાલે કોનું નામ આવે તો કે પોલીસ અધિકારીઓની સાથે ફલાણા ધારાસભ્ય સંસદ સભ્યનો માણસ છે. આ એ જ લોકો છે કે જેમણે દારૂ વેચીને ધારાસભ્ય સંસદ સભ્ય થઈ ગયા છે. પણ આપણે પણ કહેવા આવ્યો છું, આ સરદારની ભૂમિ ઉપર તમારામાં તાકાત હોય અને 56ની છાતી વાળા હોય તો 2017માં દારૂ વેચી બતાવજો તો તમારા ગરબા ગરોડા કરી દઈએ. પણ જ્યારે કડક કાયદાની જાહેરાત થઈ રહી હતી ત્યારે તમને નવાઈ લાગે. ગૃહમંત્રી ભાષણ કરી રહ્યા હતા, મુખ્યમંત્રીને બંને એવું કે
અમારી કટિબદ્ધતાના કારણે, હવે મને કહો કટિબદ્ધતા તમને કેટલાને ખબર છે? કોઈ ખબર નહીં હોય. આ કટિબદ્ધતા શબ્દ શું મને ખબર નથી. એટલે મને ખબર હતી કે આવો શબ્દ હોય, પણ જે શબ્દ વારંવાર રિપીટ કરવાનો, આ કટિબદ્ધતા શું કરવા બોલતા છે? એટલે એવું કે છે અમારી ઈચ્છા શક્તિ, અમારી ઈચ્છા હતી એટલે અમે ઈચ્છી રહ્યા હતા કે ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો બને, એટલે અમે કડક કાયદો બન્યો છે. મેં સવાલ કર્યો, 22 વર્ષથી ગુડાળા છો સરકારમાં, શું 22 વર્ષથી ગુજરાતમાં દારૂ ચડે ચોક વેચાય છે, ખબર નથી? આ એવા લોકો છે કે ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો, સ્વામીજીએ કહ્યું ને સાહેબ, અમેરિકા ને ઇંગ્લેન્ડ થી ફોન આવે છે કે ગુજરાતમાં દારૂબંધીનો કોઈ કડક કાયદો બનાવ્યો હોય તો ઠાકોરે બનાવરાયો છે. બધા કે છે અરે અમારા ત્યાં કલોલની બાજુનું એક ગામ છે રાજપુર કે લાગણજ માંથી એક પાટીદાર યુવાનનો ફોન આવ્યો. મને કે સાહેબ જરા જોજો ને, અમારે ત્યાં દારૂ નડ્ડો ચાલે. મેં કીધું ક્યાં ના છો તમે? કે ફોન તો આવી ગયો તો મને કે અમેરિકા. મેં કીધું તમે? મને કે સાહેબ પણ ગામ તો અમારું છે ને, અમારા ગામના છોકરા બગડી રહ્યા, ફોન કરો ને. એટલે બધાને ખબર પડી કે દારૂબંધીનો કાયદો આપણે બનાવ્યો, સરકારે સ્વીકારવું નતું. પણ સરકાર સ્વીકારે કે ના સ્વીકારે, ઇતિહાસમાં નામ લખાઈ ગયું. અને ઇતિહાસમાં નામ એટલે લખાણું છે કે આપણે ઈમાનદારીનો પ્રયત્ન કર્યો છે. હું આપણે કહેવા આવ્યો છું, હું એ સમાજમાંથી આવું છું જે સમાજમાં વર્ષો પહેલા શિક્ષણ અપનાવવાની જરૂર હતી, વર્ષો પહેલા વ્યસન મુક્તિ અપનાવવાની જરૂર હતી. આપણે ધર્મ તો અપનાવ્યો, પણ ધર્મની સાથે અંધશ્રદ્ધા પણ અપનાવી. આ બહેનો બેઠા છે, દીકરાને તાવ આવે, દીકરીને તાવ આવે, ઘરમાં કઈક તકલીફ પડે એટલે તરત બુઆજી જોડે દોડે દાણા જોરાવો મને. માતા નડે છે, માતા ક્યારેય ના નડે, ક્યારેય ના નડે આપણાને. અને માફ કરશો કોઈ બુઆજી હોય તો, વર્ષો પહેલા આપણા બુઆજી એવું કીધું હોત, પેલું ધૂળે એટલે આપણે કહીએ માં શું કે છે કે માં કે છે ખમા ખમા ખમા, એવું કઈ કે છે ને. પણ વર્ષો પહેલા એમણે એવું કહ્યું હોત કે માં ખુશ તો જ રહેશે, ખમા ખમા તો જ રહેશે કે જો તમે દીકરા કે દીકરીને ભણાવશો. માં ખુશ તો જ રહેશે જો તમે વ્યસન નહીં કરો. પણ આપણે તો શું થયું, ભુવાજીએ ખમા ખમા કીધું એટલે આપણે પલાટી વાળી બેહી રહ્યા. માતાજી ખુશ છે, વગર કામ કરે આપણે આગળ આવી જવું. બીજી પરિસ્થિતિ એ થઈ, પિયાલો પીવે છે આ બાજુ, માતાજી પિયાલો પીવે ખરા, પવિત્ર આત્મા છે, પવિત્રમાં પવિત્ર આત્મા આપણી કુળદેવી, ઈષ્ટદેવ, આપણી માં છે. આપણી દશા એ થઈ છે કે જ્યારે લોકો શિક્ષણ તરફ દોડ્યા ત્યારે આપણે ભુવાજી તરફ દોડ્યા. જ્યારે લોકો સ્વામિનારાયણ કે સ્વાધ્યાય કે પંથો તરફ દોડ્યા ત્યારે આપણે કાતરો લઈને ખેતરમાં દોડ્યા. પણ જાગ્યા ત્યારથી સવાર વિનંતી કરવા આવે છે, આપનો દીકરો છે, આ જે કઈ છીએ અમે એ સમાજની તાકાત છે. અમારું નસીબ એ જો વકીલાત એવા સમાજની કરવાની આવી છે, લડાઈ એવા સમાજની લડવાની આવી છે જે સમાજને તમામ ક્ષેત્રની અંદર સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આપણે આર્થિક સંઘર્ષ કરી રહ્યા છીએ, આપણે શૈક્ષણિક સંઘર્ષ કરી રહ્યા છીએ, આપણે વ્યસન સામે સંઘર્ષ કરી રહ્યા છીએ, આપણે અંધશ્રદ્ધા સામે સંઘર્ષ કરી રહ્યા છીએ. આ તમામ ક્ષેત્રની સામે સંઘર્ષ કરવાનો છે. અને કમનસીબી એ છે કે ગરીબ, વિકાસથી વંચિત લોકોનો લડાઈ લડવાની આવી છે. આપને નવી લાગે એવી વાત કરું, આજે પહેલી વાર આવ્યું છે કેટલા દી અંદર, પણ વિનંતી કરવા આવ્યું છે. મારા દીકરાઓ બેઠા છે, વ્યસનોને તિલાંજલિ આપજો. આ વ્યસન કરવાથી શું ગુમાવીએ છીએ આપણે? વ્યસન કરનારીની પત્નીનો
વિશ્વાસ, એના બાળકોનો વિશ્વાસ, એના મા બાપનો વિશ્વાસ, એનો સહવાસ ગુમાવી ચૂક્યા છે આપણે. વ્યસન દૂર કરવાનું એટલે કહું છું તમને. તમે દારૂ પીને આવો છો, ઘરે જાઓ ત્યારે કલ્પના કરી છે તમારું બાળક તમારાથી દૂર ભાગે. પતિને એવું થાય કે લાય જે કઈ ખાવાનું બનાવ્યું છે આને જમાડી અને ઊંઘાડી દઉં. મા બાપ અપેક્ષા રાખતા હોય કે ક્યારે આરે વ્યસન વગરનો બેઠો હોય. અને ઘરની પીડા કહું, વ્યસનના કારણે આપણે આપણો પરિવાર ગુમાવીએ છીએ. એટલે જો તમારા પરિવારને પ્રેમ કરતા હોય, તમારા પરિવારને સર્વ પ્રકારની વિકાસની દિશા આપવી હોય તો વ્યસનોની તિલાંજલિ આપજો. છોડશો ને દારૂ? દારૂ છોડશો? કેટલા છોડશો? પીતા કેટલા નહીં? એકવાર જોરથી તાળીઓ જો ના પીતા હોય તો બે હાથ ઊંચા રાખી જોરથી તાળીઓ. ભલા મારો જોરથી, પછી બીજી વાત કરીએ. આભાર તમારો. એટલે ગુજરાતની અંદર તમને અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ આયા હતા? તમને કોઈ ખબર છે? નરેન્દ્ર મોદી સાહેબ હમણાં શીખ સમુદાયના ફંક્શનમાં બિહાર ગયા હતા અને ત્યાં નીતિશ કુમારના બહુ વખાણ કર્યા, બિહારના મુખ્યમંત્રીના. કારણ કે એમને ત્યાં દારૂબંધી કડકમાં કડક નાખી દે ગુજરાત કરતા પણ. અને ત્યાં એમણે નીતિશ કુમારના બહુ જ વખાણ કર્યા. નીતિશ કુમારના બચારાને ખબર ના હોય કે સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા તાણે તો બહુ દારૂ વેચાણો હતો અને જ્યારે ચૂંટણી હતી તાણે બહુ વેચાણો હતો. એટલે नीतीश कुमार બહુ વખાણ કર્યા. मैंने सीखा आपके गुजरात से, गुजरात में जो शराब की पाबंदी है वहां से सीखा है मैंने, और आपका गुजरात मेरे लिए प्रेरणा स्रोत है. मोदी साहब पाछा फूलाना, हाँ हाँ हमारे लिए, हमारी वजह से ही ये सब हो रहा है. પણ સાહેબ તો એટલું બધું શું કહું, સાહેબ ને શુભકામના. 26 જાન્યુઆરી પર માફ કરશો, 26 જાન્યુઆરી બોલાય નહીં, પણ સાહેબ જે જુઠ્ઠું બોલે એ થોડું કહેતો કહી દઉં. કેવું છે સાહેબ? જયારે મુખ્યમંત્રી હતા ને ત્યારે મુખ્યમંત્રી જીત્યા